ગુજરાતમાં એક તરફ પાલિકાની ચૂંટણીઓ આવી રહી છે તો બીજી તરફ આ ચૂંટણીને વિધાનસભાની સેમીફાઇનલ માનવામાં આવે છે। ત્યારે આ પાલિકાની ચૂંટણીમાં સત્તા મેળવવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે। આમ આદમી પાર્ટી હવે સ્થાનિક સ્વરાજને વિધાનસભા પહોંચવા માટે સોગઠા ગોઠવી રહી છે। આ દરમિયાન ગુજરાતની રાજનીતિમાં ત્રીજા પક્ષને સત્તા એકલા હાથે મળી નથી। ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે કપરા ચઢાણ છે। શું છે આ પડકારો, તેના મુદ્દે વાત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું દક્ષા। ગુજરાતને આમ તો રાજકારણની લેબ માનવામાં આવે છે। અનેક અખતરા પહેલા ગુજરાતમાં જ થાય છે અને ત્યારબાદ દિલ્હી સુધી લાગુ કરવામાં આવે છે। વિધાનસભાના લિટમસ ટેસ્ટ ગણાતી પાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવવાની શરૂઆત કરવા લાગ્યા છે। સત્તાના સમીકરણો તૈયાર કરવા લાગ્યા છે, પરંતુ આ ચૂંટણીઓ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષો માટે આકરી રહેશે। પરંતુ આમ આદમી પાર્ટી માટે આ કપરા ચઢાણ સમાન સાબિત રહેશે તેવું લાગી રહ્યું છે। ગુજરાતના રાજકારણના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો કોઈ પણ ત્રીજા પક્ષે એકલા હાથે ગુજરાતની સત્તા સંભાળી નથી। કોઈ પણ અન્ય પક્ષનું બહારથી સમર્થન અથવા તો ટેકો મેળવી અને સરકાર બનાવી છે। ત્યારે વર્ષ 2027ની ચૂંટણીમાં સત્તા સંભાળવાની વાત કરનાર આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ સાથ છોડી રહ્યા છે। એ જ પહેલો પડકાર આમ આદમી પાર્ટી સામે રહેશે। હજુ વિધાનસભાની ચૂંટણી આડે 1 વર્ષ કરતા વધુ સમય છે। આ દરમિયાન અનેક તોડજોડના સમાચાર સામે આવશે। આમ આદમી પાર્ટી સાથે આ મોટા ચહેરાઓ છેડો પાડ્યો છે। તેઓની વાત કરવામાં આવે તો વિસાવદર બેઠકના ધારાસભ્ય ભૂપત ભાયાણી, બોટાદ બેઠકના ધારાસભ્ય ઉમેશ મકવાણા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા, પાટીદાર આગેવાન ધાર્મિક માલવ્યા, ઉદ્યોગપતિ મહેશ સવાણી, નિખિલ સવાણી, વિજય સુવાડા, કરશન બાપુ ભાદરકા, ખેડૂત આગેવાન રાજુ કરપડા। આ નેતાઓએ આમ આદમી પાર્ટીનો સાથ છોડી દીધો છે તો બીજી તરફ ગારિયાધાર વિધાનસભા બેઠકના ઉમેદવાર સુધીર વાઘાણી પણ આમ આદમી પાર્ટીના કાર્યક્રમોથી દૂરી બનાવી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટી પોતાના નેતાઓને પક્ષમાં સાચવી શકે છે કે રાજીનામાના સિલસિલા યથાવત રહેશે। સત્તામાં આવશે કે નહીં એ તો જનતા જ નક્કી કરશે। કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં ભાજપ પાસેથી સત્તા આંચકી શકી નથી। ગુજરાતમાં હવે કોંગ્રેસના ઓપ્શન તરીકે મેદાન ઉતરી છે તો બીજી તરફ કોંગ્રેસના ગ્રાફની વાત કરવામાં આવે તો તે ચૂંટણીમાં પ્રભાવક અસર પાડી શકી નથી। બીજી તરફ પ્રદેશ કોંગ્રેસની સત્તા પણ નવા ચહેરાને મળી નથી। ખેર, અત્યારે તો સ્થિતિ એ છે કે ચૂંટણી નજીક આવતા તમામ પક્ષો અને નેતાઓ સુપર એક્ટિવ થઈ ગયા છે। પણ ફરી સવાલ એ જ છે કે પાલિકાની ચૂંટણી બાદ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ભાજપ પાસેથી સત્તા છીનવી શકશે? તો બી ઇન્ડિયાની વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ। આવા જ ચર્ચાસ્પદ મુદ્દાઓને લઈને ફરી કરીશું ચર્ચા। ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો।